નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરશું કે ધોરણ 10ની અંદર કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી કરવાની હોય તો તેની અરજી કઈ રીતના કરવી તેના વિશેની આજે આપણે માહિતી મેળવીશું। સૌથી પહેલાં આપણે મિત્રો અખબારી યાદી જોઈએ કે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમમાં ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષાનું પરિણામ 6/5/2026ના રોજ જાહેર થયેલ છે। જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઈચ્છતા હોય તેવા બોર્ડની વેબસાઇટ છે GSEB.org, જેમાં તારીખ 8/5/2026થી 15/5/2026ના રોજ સાંજના 17 કલાક સુધી રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં। તો મિત્રો, તમારે જો ગુણ ચકાસણી કરાવવાની હોય ધોરણ 10માં તો તમે 8/5/2026થી 15/5/2026 સુધી તેમાં એપ્લિકેશન કરી શકો છો। ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન જ ભરવાની છે અને તે તમારે SBI બ્રાન્ચમાં પણ ભરી શકાશે, જેની નોંધ લેવાની રહેશે। મારફતે પણ કરી શકો છો અને તમે તમારી રીતના પણ કરી શકો છો। જો મિત્રો તમારે ગુણ ચકાસણીની અરજી કરવાની હોય તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ ઓપન કરવાની છે ssc.gseb.org। તે તમે ઓપન કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ દેખાશે। તેમાં સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે, અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, પછી તમારો ઈમેલ ID એન્ટર કરવાનો છે, પછી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો, તાલુકો સિલેક્ટ કરવાનો અને એડ્રેસ લખવાનો છે। અહીં તમારો પિનકોડ લખવાનો છે અને અહીં તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે। તે થઈ જાય એટલે તમે અહીં રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો, તમારા મોબાઈલમાં એક OTP આવશે। તે OTP એન્ટર કરો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે। અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે ફરીથી અહીં તમારો સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને અહીં લોગિન કરવાનું છે। તમે લોગિન કરશો એટલે તમારી સામે તમારે બધા જ વિષય આવી જશે। તેમાં તમારે ટીક માર્ક કરી કે કયા વિષયને તમારે ગુણ ચકાસણી કરાવવાની છે અને તમારે સબમિટ કરવાનું છે। સબમિટ કરશો એટલે તમારે જે ફી હશે તે ભરવાની રહેશે। ફી ભરાઈ જાય એટલે તમારી એપ્લિકેશન થઈ જશે। એપ્લિકેશન પૂરી થાય પછી થોડા ટાઈમ પછી તમારે આ GSEBની એટલે કે બોર્ડની વેબસાઇટ જોતા રહેવાનું છે। જ્યારે પાછી જાહેરાત આવે કે તેનું રિઝલ્ટ આવી ગયું છે ત્યારે તમારે ફરીથી લોગિન કરી અને તમારે ગુણ ચકાસણીમાં શું રિઝલ્ટ આવ્યું તે ચેક કરવાનું છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર મિત્રો।